નમસ્કાર દોસ્તો, આજનો વિડિયો મતલબી લોકોને કઈ રીતે ઓળખવા, મતલબી લોકો કેવા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જ્યારે જરૂર પડે ત્યારે જ સંપર્ક કરે। એવા લોકો ત્યારે જ યાદ કરે જ્યારે તેમને કોઈ કામ હોય, જ્યારે તમને જરૂર હોય ત્યારે તેઓ અદૃશ્ય થઈ જાય છે। નંબર 2, તમારા દુઃખમાં કદી જોડાતા નથી। તમારા દુઃખ કે મુશ્કેલીના સમયમાં તેઓ દૂર રહે છે કારણ કે તેમને ફક્ત તમારી મદદની જરૂર પડે છે, લાગણીની નહીં। નંબર 3, હંમેશા પોતાનો જ ફાયદો જુએ। દરેક વાતમાં મારે શું મળશે એ વિચાર જ હોય છે। મિત્રતા કે સંબંધ પણ લાભના હિસાબે રાખે છે। નંબર 4, બીજાની સફળતા પર ઈર્ષ્યા કરે। જો તમે સફળ થાઓ તો એમને આનંદ નહીં થાય, ઉલટું મનમાં ઈર્ષ્યા પેદા થાય છે। નંબર 5, તમારી ભૂલોને વધારીને બતાવે। તમારી નાની ભૂલોને મોટી બનાવી બધાને કહે જેથી પોતે મોટા લાગે। નંબર 6, સામે પ્રેમાળ પાછળ નકારાત્મક। સામે મીઠી વાત કરે પણ પાછળથી તમારી બદનામી કરે। આ મતલબી સ્વભાવનું મોટું લક્ષણ છે। નંબર 7, જ્યારે તમે મદદ માંગો ત્યારે બહાના આપે। હું વ્યસ્ત છું, પછી કરીશ જેવી વાતો કરીને બચી જાય, પરંતુ પોતાના કામમાં તમને ખેંચી લે। નંબર 8, તેમનો સમય ક્યારેય તમારા માટે નથી। જો તેઓ તમારો સમય, ભાવના કે મહેનતની કદર ના કરે તો સમજો એ સંબંધ એકતરફી છે। માનવીનું સાચું સૌંદર્ય તેના ચહેરામાં નહીં પણ તેના સ્વભાવમાં છુપાયેલું હોય છે। ચહેરો તો સમયની સાથે બદલાઈ જાય છે, પણ સ્વભાવ અને નૈતિકતા જ એ વસ્તુ છે જે માણસને જીવનભર સ્મરણીય બનાવે છે। સાચા માણસની કિંમત દુનિયા મોડી સમજે છે, પણ એકવાર સમજાઈ જાય પછી ક્યારેય ભૂલતી નથી। સચ્ચાઈ એ રસ્તો છે જે કઠિન છે પણ અંતે શાંતિ આપે છે। ખોટ બોલીને તમે કદાચ દુનિયાને જીતી શકો છો, પણ અંતરાત્માને ક્યારેય જીતી શકતા નથી। જીવનમાં ખોટા રસ્તાથી મળેલી જીત કરતાં સાચા રસ્તાથી મળેલી હાર એ ઘણી મોટી હોય છે, એ યાદ રાખજો। લોકો કહે છે સમય બધું શીખવે છે, પણ સાચું કહીએ તો અનુભવ જ સૌથી મોટો ગુરુ છે। અન્યાય સહન કરવાથી માણસ નબળો નથી થતો, પરંતુ મજબૂત થવાની કળા શીખી જાય છે। નૈતિક માણસ ક્યારેય બદલો લેતો નથી, તે ફક્ત શાંતિથી પોતાનો માર્ગ બદલે છે। કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરી શકે। બીજાની ભૂલો બધાને દેખાય છે,
વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. સમય બધાને તક આપે છે, પરંતુ ફક્ત જે લોકો સમયની કિંમત સમજે છે તેઓ જ આગળ વધે છે. જે વ્યક્તિ આજનો દિવસ સારી રીતે જીવશે એની આવતીકાલ આપોઆપ ઉજ્જવળ બની જશે. જો દુનિયા તમારી નિંદા કરે છે તો સમજી લેજો કે તમે કંઈક મૂલ્યવાન કરી રહ્યા છો. ખાલી ઝાડને કોઈ પથ્થર નથી મારતું, ફળથી ભરેલા ઝાડને લોકો પથ્થર મારે છે. એટલે તમારી ચમકને ઓછી ના થવા દો, કારણ કે તમારી સફળતા જ એમની ઈર્ષ્યાનું કારણ છે. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે. જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલું હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. જિંદગીમાં જે ગુમાવ્યું છે એની માટે ક્યારેય પસ્તાવો ન કરવો, કારણ કે ગુમાવેલું કદાચ તમારું ન હતું અને જે તમારું છે એ ક્યારેય ગુમાશે નહીં. સમય બધું લઈ જાય છે, પણ અનુભવ રૂપે બધું પાછું પણ આપી દે છે. જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધોમાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. ખૂબસૂરતી એમાં નથી હોતી કે તમે કેવા દેખાવ છો, પરંતુ ખૂબસૂરતી એમાં જ હોય છે કે તમે કેવો વ્યવહાર કરો છો, કેવું વર્તન કરો છો. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ દોસ્તો. જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો. સાચા સંબંધો શબ્દો પર નહીં, પરંતુ લાગણીઓ પર ટકેલા હોય છે. કારણ કે શબ્દો ક્યારેક ખોટા સાબિત થઈ શકે છે, પણ સાચી લાગણી ક્યારેય નકલી નથી થઈ શકતી. મનુષ્યની સાચી ઓળખ એના પૈસાથી કે એના દેખાવથી નથી થતી, પરંતુ એ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તે છે એમાંથી એની સાચી કિંમત જાણી શકાય છે. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી
તમારે દુઃખી થવાનો વારો આવે છે. પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય એ પોતાનાઓથી પણ વધારે વહાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જે થશે તે સારું થશે. લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી, અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ કદર નથી. માણસ એ જ મોટો છે જે નાનો થઈને પણ બીજાનું દિલ જીતી લે. નમ્રતા એ એવી ચાવી છે જે દરેક હૃદયનું તાળું ખોલી શકે છે. ગર્વ તમને લોકોથી દૂર કરે છે, પરંતુ નમ્રતા તમને લોકોના હૃદયમાં જગ્યા આપે છે. ક્યારે પણ કોઈનું દિલ ના દુભાવશો. મિત્રો, કોઈને દુખી ના કરશો, કારણ કે તમે માફી તો માગી લેશો, તેમ છતાં એના દિલમાં દુઃખ જરૂર થશે. કેમ કે ખીલીને તમે દીવારમાંથી કાઢી નાખો, તેમ છતાં છેદ રહી જતો હોય છે. મદદ એ એવી ઘટના છે કે જેની કરીએ એ ભૂલી જાય છે, અને જેની ના કરીએ ને એ યાદ રાખે છે. જે માણસને પોતાના શબ્દોનું મૂલ્ય સમજાઈ જાય છે, એ ક્યારેય પણ બીજાના હૃદયને ઈજા નથી પહોંચાડતું. બોલવું સહેલું છે, પરંતુ બોલેલા શબ્દો પાછા ક્યારેય નથી ખેંચી શકાતા. એટલા માટે હંમેશા એવી રીતે બોલો કે બીજાને પ્રેરણા મળે, દુઃખ નહીં. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે. એક સમય પછી તમને પણ અહેસાસ થઈ જાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકો જે આપણી સાથે હોય છે એની વાતો અને યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ.
જ્યાં તમને એવું લાગે કે તમારા કારણે કોઈ બીજાને તકલીફ થઈ રહી છે, તો ત્યાંથી દૂર થઈ જવામાં જ મજા છે. દરેક વખતે કંઈ માણસ જ ખરાબ નથી હોતો. ક્યારેક ક્યારેક તેનો સમય પણ ખરાબ હોય છે. એટલા માટે કોઈને ખરાબ સમજતા પહેલાં એની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ. દોસ્તો, દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે. જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. લોકો તમારી નિંદા ત્યારે જ કરે છે જ્યારે તમે એમના કરતાં આગળ નીકળી જાઓ છો. નિંદા એ દુઃખ નથી, એનો પુરાવો છે કે તમે કંઈક સારું કરી રહ્યા છો. એ લોકોની વાતોને હૃદયમાં ના રાખો દોસ્તો, કારણ કે તેમની વાતો તમારી પ્રગતિને રોકી શકે છે, પણ તમારું મનોબળ તમને આગળ ધપાવશે. તમે આજ શું કરો છો એ જ નક્કી કરશે કે આવતીકાલે તમે ક્યાં પહોંચી શકો છો. જો તમે આજનો સમય વેડફશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે. તમે જ્યાં સુધી પ્રયત્ન કરશો નહીં ત્યાં સુધી ક્યાંય પણ પહોંચશો નહીં. પ્રયત્ન જ એ નાવ છે જે તમને સપનાની તટ પર લઈ જશે. જો તમે દુનિયાને બદલવા માંગતા હો તો પહેલા પોતાને બદલો. બીજાઓમાંથી અપેક્ષા રાખવી એ કમજોરી છે, પણ પોતાની અંદર શક્તિ ઊભી કરવીને એ સાચી બહાદુરી છે. યાદ રાખજો, તમારી જીત તમારી અંદરથી જ શરૂ થાય છે. લોકોએ વાદો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા જોઈએ, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. જિંદગીમાં હજારો સંબંધો બનાવો, પરંતુ એક સંબંધ એવો બનાવો કે જ્યારે એ હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ
તમારી સાથે ઊભો હોય. પ્રેમ જો પાકો હોય ને તો એ તમારી પરીક્ષા નહીં, પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરે છે. સંબંધો એ ફક્ત પ્રેમથી જ નથી ટકતા, સમજણ અને વિશ્વાસ પણ એટલા જ જરૂરી છે. શબ્દો કરતાં પણ વધારે મહત્વની વાત છે ભાવના. જ્યારે ભાવના સાચી હોય ત્યારે અંતર ક્યારેય પણ સંબંધ તોડતું નથી. જેમણે ખરાબ સમય જોયો હોય એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. જીવનમાં તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા એને બધા જ યાદ રાખે છે. દોસ્તો, જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય તો ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. ઓછું બોલવું એ કમજોરી નહીં, પરંતુ એ તો આત્મવિશ્વાસનો સૌથી મોટો પુરાવો છે. જે વ્યક્તિ પોતે પોતાના પર વિશ્વાસ કરે છે એને બધાને સમજાવવાની જરૂર નથી પડતી. વાણીનું સૌંદર્ય એમાં નથી કે કેટલું બોલવું, પરંતુ એમાં છે કે ક્યારે અને કેટલું બોલવું જોઈએ. ઓછું બોલનાર ક્યારેય શબ્દોના બોજ હેઠળ પસ્તાવો નથી કરતા. જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી એ સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. કદર કરવાની આદત માણસને ક્યારેય ખાલી હાથ રાખતી નથી. જે પોતાના લોકોની કદર કરે છે ને એમના સંબંધોમાં ક્યારેય પણ તિરાડ પડતી નથી, કારણ કે કદર એ જ પ્રેમને જીવંત રાખે છે. જીવન એ રસ્તો નથી કે જ્યાં આપણે હંમેશા સરળ પગલાં ભરી શકીએ. એ તો એક એવી સફર છે જ્યાં ક્યારેક કાંટા છે, ક્યારેક ફૂલ છે. સમજદાર માણસ એ છે જે કાંટામાંથી પણ શીખી લે છે અને ફૂલની સુગંધમાં પણ નમ્ર રહે છે. કોઈ સાથ આપે કે ન આપે, પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાઓ, કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોતું. માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ન મળે, પરંતુ ભવિષ્યમાં સમયની સાથે એને સજા અવશ્ય મળે છે. અમે પાગલ હતા
કે જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો અહીં પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે. જિંદગીમાં એ ક્યારેય ના ભૂલશો દોસ્તો કે બધું ગુમાવી શકાય પણ આત્મવિશ્વાસ નહીં. પૈસા જશે, મિત્રો જશે, તકો પણ છીનવી લેવામાં આવશે, પણ જો તમારી અંદરનો વિશ્વાસ અડગ છે ને, તો કોઈ તમને તોડી શકશે નહીં. સફળતા પહેલાં શ્રદ્ધા આવે છે. જો તમે જાત પર શ્રદ્ધા રાખી શકો ને, તો દુનિયા પણ તમને માનવા માટે મજબૂર થઈ જશે. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.